લેક્ચરમાં આપણે ફોર્મ્યુલા ડિસ્કસ કરતા હતા, ત્યાંથી હવે આગળ વધીએ તો ફોર્મ્યુલામાં આપણે ડિસ્કસ થોડા 3-4 ફોર્મ્યુલા આઈ થિંક ડિસ્કસ કર્યા હતા. નાવ અમે એમાં નેક્સ્ટ આગળ ફોર્મ્યુલા ડિસ્કસ કરીએ. તો ફોર્થ નંબર જે છે ફોર્મ્યુલા એન ઓફ એ ડેશ. તો એન ઓફ એ ડેશ આપણને ખબર છે કે ટોટલમાંથી એન ઓફ એ બાદ કરો તો એ શું થઈ જશે? એન ઓફ એ ડેશ. તો એન ઓફ યુ મતલબ યુનિવર્સલ સેટ માઇનસ એન ઓફ એ મતલબ એન ઓફ એ ડેશ. નાવ n of a dash union b dash, n of a dash union b dash. તો આ કઈ રીતે લખાશે? તો કે આને લખાશે n of a union b whole dash, n of a union b whole dash by ડી મોર્ગન લો. નાઉ આને શું લખાય પછી કે યુનિવર્સલ સેટમાંથી n of a union b બાદ કરી દો એટલે આ n of a union b whole dash બની જશે. નાઉ નેક્સ્ટ છે n of a dash union અહીંયા ઇન્ટરસેક્શન. नेक्स्ट है n ऑफ a डैश इंटरसेक्शन b डैश इज इक्वल टू n ऑफ શું લખાશે? યુનિયન b હોલ ડેશ. યુનિયન હોય તો ઇન્ટરસેક્શન થઈ જશે, ઇન્ટરસેક્શન હશે તો યુનિયન થઈ જશે. નાઉ યુનિવર્સલ સેટમાંથી સબટ્રેક્ટ કરી દઈએ n ઓફ a યુનિયન b તો એ શું બની જશે? n ઓફ a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ. તો આ ફોર્મ્યુલા, ધીસ ઇઝ ઓલ અબાઉટ ફોર્મ્યુલા. નાઉ આને એપ્લાય કઈ રીતે કરવાના છે, એપ્લિકેશન એ જોઈએ. હવે ઓલરેડી તમે ગુજરાત બોર્ડમાં ભણી ગયેલા છો હાલાકી, કે જેમાં ક્વેશ્ચન્સ તમને ફોર્મ્યુલા પૂછા, તમને ડેટા આપ્યો હોય તમને એમ કે એટલીસ્ટ વન ઓફ ધેમ અગર મેથેમેટિક્સ સિલેક્ટ કરે છે, કોઈ ફિઝિક્સ વાળા છે, કેમેસ્ટ્રી વાળા, આ ટાઈપના ક્વેશ્ચન તમે જોયા છે. તો જોઈએ હવે નેક્સ્ટ આપણે અહીંયા આપી ક્વેશ્ચન અહીંયા. તો ફર્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 23 છે. તો 23 નંબરમાં આપ્યું છે અહીંયા તમને कि in the group of 400 people, 250 can speak Hindi, 200 can speak English. How many people can speak both Hindi and English? તો નાવ આપણને અહીંયા શું આપ્યું છે? n of u. યુનિવર્સલ સેટ આપ્યો છે આપણને. કેટલા આપ્યા છે? ટોટલ ગ્રુપ ઓફ પીપલ જે છે એ છે 400. ટોટલ 400 છે. ધેન આફ્ટર આપ્યું છે 250 can speak Hindi. તો નંબર ઓફ પીપલ એવા કેટલા છે કે જે હિન્દી બોલી શકે છે? તો કે 250. સો n of h is equal to 250. નાવ 200 can speak English. તો અહીંયા કેટલા થશે? n of e is equal to 200. તો કે 200 એવા છે કે જે હિન્દી બોલી શકે છે, સોરી ઇંગ્લિશ બોલી શકે છે, અને 250 એવા છે કે જે હિન્દી બોલી શકે છે. નાઉ આપણને એવું કીધું છે કે હાઉ મેની કેન સ્પીક બોથ હિન્દી એન્ડ ઇંગ્લિશ. મતલબ આપણે ફાઇન્ડ કરવાનું છે h ઇન્ટરસેક્શન e. બંને બોલી શકે, h and e બંને બોલી શકે એવું. તો અહીંયાથી આપણે શું લખી શકીએ? n of h union is equal to n of h plus n of e minus n of h intersection e. આપણને ફોર્મ્યુલા ખબર છે. નાઉ બધી વેલ્યુ પુટ કરી દેવાની હવે અહીંયા કે n of h union e કેટલો આપ્યું છે ક્વેશ્ચનમાં? તો કે ટોટલ છે 400. નાઉ n of h જે છે 250 છે. નાઉ n of e કેટલું છે? તો કે 200 છે માઇનસ n of h intersection e. તો n of h intersection e કેટલા થશે? 450 minus 400 તો 50 થશે. મતલબ how many people can speak both Hindi and English? તો કે 50 એવા પીપલ હશે જે બંને લેંગ્વેજ જે છે બોલી શકે છે, હિન્દી એન્ડ ઇંગ્લિશ. તો વેરી સિમ્પલ ક્વેશ્ચન છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ ઇલિસ્ટ્રેશન નંબર 24. તો 24 નંબરમાં આપેલું છે let n of u is equal to 700. n of u 700 given છે. then after આપ્યું છે n of a is equal to 200. n of a is equal to 200. then આપેલું છે n of b is equal to 300. n of b is equal to 300. then after આપ્યું છે n of a intersection b is equal to 100. n of a intersection b is equal to આપ્યું છે આપણને 100. then find n of a dash intersection b dash. આ ફાઇન્ડ કરવાનું કીધું છે આપણને. તો બધા ડેટા આપેલા છે આપણને, આ ફાઇન્ડ કરવાનું કીધું છે. તો આપણને હમણાં અહીંયા ફોર્મ્યુલા જોઈએ એમ જ એપ્લાય કરવાનું કે this can be written as n of a dash intersection b dash is equal to n of a union b whole dash. that can be written as universal set minus n of a union b. તો યુનિવર્સલ સેટમાંથી n ઓફ a યુનિયન b બાદ કરી દીધું. તો યુનિવર્સલ સેટની વેલ્યુ કેટલી આપેલી છે? તો ફર્ધર ધીસ કેન બી રિટન એઝ n ઓફ u માઇનસ
n of a union b, તો એનું ફોર્મ્યુલા શું હોય? n of a plus n of b minus n of a intersection b. આ એનું ફોર્મ્યુલા. તો બધી વેલ્યુ અહીંયા પુટ કરી દેવાની. n of u આપ્યું છે, n of a આપ્યું છે, n of b આપ્યું છે, n of a intersection b આપ્યું છે. બધી વેલ્યુ પુટ કરી દેવાની. તો કે 700 minus n of a આપેલું છે આપણને 200, n of b આપ્યું છે 300 minus n of a intersection b આપ્યું છે 100. તો બધી વેલ્યુ પુટ કરીને જે બી આન્સર આવે, આન્સર આવશે 300. તો એ તમારો ફાઇનલ આન્સર થશે. નાઉ નેક્સ્ટ જોઈએ આપણે. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં ફોર્મ્યુલા જે છે એ તો એકદમ બેસિક છે. આ ફોર્મ્યુલા તમારે ફરીથી પ્રોબેબિલિટીમાં બી તમે ભણશો. પ્રોબેબિલિટી ચેપ્ટરમાં બી અહીંયા n ઓફ લખીએ છીએ આપણે, તો ત્યાં ઓનલી ફરક એટલો આવશે, ત્યાં p ઓફ લખીશું. અહીંયા આપણે બધામાં ફોર્મ્યુલામાં n ઓફ લખીએ છીએ, n ઓફ a, n ઓફ b. ત્યાં p ઓફ a, p ઓફ b એવું લખીશું. બીકોઝ અહીંયા આપણે એવું નંબર સાથે ડીલ કરીએ છીએ કે કેટલા એવા નંબર છે કે જે કોઈ પર્ટિક્યુલર મતલબ હિન્દી સ્પીક કરે છે તો n ઓફ h લખે છે. ત્યાં શું હશે? પોસિબિલિટી હશે, એટલે p ઓફ h લખીશું. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન છે 25 નંબર. સો એક્ઝામ્પલ નંબર 25 little bit important છે. in a group of 65 people, ટોટલ 65 નું ગ્રુપ છે, એમાં એવું કીધું છે 40 like cricket. તો નંબર ઓફ પીપલ એવા કેટલા છે કે જે ક્રિકેટને લાઈક કરે છે? તો કે 40. તો n of c is equal to 40 and 10 like both cricket and tennis. તો n of c intersection t, તો એ બંનેને લાઈક કરે છે 10 એવા છે. and how many like tennis only? તો આપણે એવા ફાઇન્ડ કરવાના છે જે ટેનિસ ઓનલી ટેનિસના લાઈક કરતા હોય, એન્ડ નોટ ક્રિકેટને નહીં. એન્ડ એવું બી ફાઇન્ડ કરવાનું છે હાઉ મેની લાઈક ટેનિસ. તો આ બેમાં બહુ ફરક છે. તો આ ક્વેશ્ચન જે છે આપણે કઈ રીતે જોઈશું? તો કે એક તો આપણને n of t ફાઇન્ડ કરવાનું કીધું છે કે કેટલા ટેનિસના લાઈક કરે છે. બીજો સવાલ એવો પૂછ્યો છે હાઉ મેની લાઈક ટેનિસ બટ નોટ ક્રિકેટ. તો અહીંયા આપણે શું કરવું પડશે બીજા સવાલમાં કે ટેનિસમાંથી જે બંનેને લાઈક કરે છે ક્રિકેટ અને ટેનિસ, એવા બાદ કરી દો તો વધે કયા? ઓનલી ટેનિસ. આ છે ઓનલી ટેનિસ, આ છે ટેનિસ. મતલબ આમાં એવા બી છે કે જે ક્રિકેટને બી લાઈક કરતા હોય, આમાં ઓનલી એવા છે કે જે ટેનિસને જ લાઈક કરતા હોય, ક્રિકેટ વાળા કોઈ બી નહીં. તો બંને ક્વેશ્ચનમાં ફરક છે, એટલે ધ્યાન રાખશે. સો ફર્સ્ટ વન જે છે આપણે પહેલા કેલ્ક્યુલેટ કરીએ. તો કે n of t યુનિયન c ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? n of t પ્લસ n of c માઇનસ n of t ઇન્ટરસેક્શન c. હવે n of t આપણને ફાઇન્ડ કરવાનું છે અને કેટલું ટોટલ આપ્યા છે 65 પીપલ પ્લસ n of c આપેલું છે ક્વેશ્ચનમાં 40 માઇનસ n of t ઇન્ટરસેક્શન c કેટલું છે 10 આપ્યું છે. તો આના ઉપરથી આપણને n of t મળી જશે. તો કેટલા થશે? 60. અહીંયા 30 એટલે આ બાજુ આવશે એટલે કેટલા થઈ જશે? તો કે 35. ઓકે, n of t is equal to થશે 35. n of t is equal to 65 minus 30 એટલે 35 થશે. now આપણે જોઈએ તો n of t minus n of t intersection. આ આન્સર જે મળ્યો આ શું છે? તો કે ટેનિસ. મતલબ આમાં એવા બી હોઈ શકે છે જે ક્રિકેટને બી લાઈક કરે છે, બટ આ n of t ઓનલી છે તો આમાં બંને પ્રકારના હશે. ઓનલી ટેનિસ વાળા બી હશે અને એવા બી હશે જે ટેનિસ અને ક્રિકેટ બંનેને લાઈક કરે છે. ના આ જોઈએ, આમાં જોઈએ તો શું થશે? તો કે 35 મતલબ જે ટેનિસ વાળા છે જેમાં બંને બી હોઈ શકે છે, માઇનસ હવે બંને લાઈક કરે છે એવા બાદ કરી દઈએ તો વધશે કે ઓનલી રિમેનિંગ? તો કે ઓનલી ટેનિસ વધશે. આપણે આમાંથી બાદ કરી દીધા કયા? તો કે ઓનલી જે ટેનિસ વાળા હતા એ બાદ કરી દીધા. ઓનલી ટેનિસ આપણે જોઈએ છે તો ક્રિકેટ ને ટેનિસ બંને હોય બાદ કરી દીધી. 35 માઇનસ t ઇન્ટરસેક્શન c. તો t ઇન્ટરસેક્શન c કેટલા થશે? તો કે 10. તો બાદ કરી દઈએ તો 25. તો એનો મતલબ શું થયું? 25 સ્ટુડન્ટ્સ ઓનલી લાઈક ધી ટેનિસ. ટેનિસને લાઈક કરતા હોય એવા ઓનલી 25 છે, અને ટેનિસને ખાલી લાઈક કરતા હોય એવો પૂછવું હોય ઓનલી નહીં લગાવ્યું હોય તો 35. એટલે બંનેની વર્ડિંગ અલગ અલગ છે, એ વસ્તુ ધ્યાન રાખશે. એટલા માટે 25 એન્ડ 35. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું આપ્યું છે? તો કે નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે 26 નંબરમાં આઉટ ઓફ 500 કાર ઓનર ઇન્વેસ્ટિગેટેડ. Out of 500 car owners investigated, 400 on car A. તો 500 ટોટલ આપ્યા છે, એમાંથી n of A
ના ઓનરો એવા 400 છે અને n ઓફ b માટેના ઓનરો એવા 200 આપ્યા છે ક્વેશ્ચનમાં. નાવ આપણે એવું કીધું છે 50 ઓન બોથ a and b કાર્સ. તો a ઇન્ટરસેક્શન b મતલબ આપ્યું છે 50 કે જે બંનેને બાય કરે છે. ઇઝ ધીસ ડેટા કરેક્ટ એવું પૂછ્યું છે આપણને. આ ડેટા કરેક્ટ છે આની, તો આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. આપણને સવાલમાં એવું કીધું છે ટોટલ 500 કાર ઓનર છે એને ઇન્વેસ્ટિગેટેડ કર્યા છે. તો આપણે ફાઇન્ડ કરી લઈએ a અને b જે છે 500 આવવું જોઈએ. તો કેટલા થશે n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n ઓફ a ઇન્ટરસેક્શન b માઇનસ n ઓફ a ઇન્ટરસેક્શન b. તો અહીંયા વેલ્યુ પુટ કરીએ, સબસ્ટિટ્યુટ કરીએ તો 400 પ્લસ 200 માઇનસ 50 તો આ કેટલા આવશે 550. બટ આપણને તો એમ કીધું છે ટોટલ કેટલા છે 500, તો આ તો ખોટું પડે છે. તો ડેટા જે છે ઇનકરેક્ટ છે, મતલબ ડેટા ઇનકરેક્ટ છે. તો આપણે એ ચેક કરવાનું હતું વેધર ધીસ ડેટા ઇઝ કરેક્ટ ઓર નોટ. તો વેધર ડેટા જે છે ઇનકરેક્ટ છે એવું આપણે પ્રૂવ કરી દીધું. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ઇમ્પોર્ટન્ટ છે 27 નંબર. તો 27 નંબરમાં જે છે આપ્યું છે એ રીતે કે ઇન અ સર્વે ઓફ 25 સ્ટુડન્ટ, ઇન અ સર્વે ઓફ 25 સ્ટુડન્ટ. તો 25 સ્ટુડન્ટનો સર્વે કરીએ છીએ તો એમાંથી એવું ખબર પડે છે ઇટ વોઝ ફાઉન્ડ ધેટ 15 ચૂઝ મેથેમેટિક્સ. તો મેથેમેટિક્સ વાળા જે છે 15 ચૂઝ મેથેમેટિક્સ, n ઓફ m 15 મેથેમેટિક્સને ચૂઝ કરે છે. 12 ચૂઝ ફિઝિક્સ એન્ડ 11 ચૂઝ કેમેસ્ટ્રી. Now 5 choose mathematics and chemistry both. So n of m intersection 5 choose mathematics and chemistry both. Then after 9 choose mathematics and physics. 9 choose mathematics and physics. Then after 4 choose physics and chemistry. 4 choose physics and chemistry. Then after 3 choose all these 3 subjects, मतलब n of m, p and c. तो એવા 3 સ્ટુડન્ટ છે કે જે ત્રણે સબ્જેક્ટ સિલેક્ટ કરે છે. એવા 4 સ્ટુડન્ટ છે જે ફિઝિક્સ કેમેસ્ટ્રી સિલેક્ટ કરે છે. એવા 9 સ્ટુડન્ટ છે જે મેથ્સ અને ફિઝિક્સ સિલેક્ટ કરે છે. એવા 5 સ્ટુડન્ટ છે જે મેથ્સ અને કેમેસ્ટ્રી સિલેક્ટ કરે છે. નાઉ આપણને આના ડેટા ઉપરથી આપણે ફાઇન્ડ કરવાના છે. ટોટલ 8 ક્વેશ્ચન્સ આપેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે બી તમને આ ટાઈપનો ક્વેશ્ચન આપે તો તમે વેન ડાયાગ્રામથી ઇઝીલી સોલ્વ કરી શકશો. કમ્પેર ટુ તમે જે ફોર્મ્યુલા ને એવું બધું એપ્લાય કરો એના કરતાં તમારે ઓલવેઝ ટ્રાય એ કરવાનું મેક્સિમમ કે જે વેન ડાયાગ્રામથી સોલ્વ થાય. તો અહીંયા મેં વેન ડાયાગ્રામ જે છે ડ્રો કરું છું ફર્સ્ટ ઓફ ઓલ. તો આપણી પાસે કેટલી છે ટોટલ વેરાયટી 3 છે, મેથ્સ, કેમેસ્ટ્રી એન્ડ ફિઝિક્સ. તો મેથ્સ, કેમેસ્ટ્રી એન્ડ ફિઝિક્સમાં ફર્સ્ટ ઓફ ઓલ પહેલું જે છે મેથ્સ, પછી ફિઝિક્સ અને પછી જે છે કેમેસ્ટ્રી. તો મેથ્સ, ફિઝિક્સ એન્ડ ધેન કેમેસ્ટ્રી. તો આપણે આમાં 1 બાય 1 ડેટા ક્યાંથી પુટ કરવાના એ ખાસ જોવાનું. સૌથી પહેલા તમારે ત્રણેયનો કોમન પાર્ટ હોય એ ફિલઅપ કરવાનો. સૌથી પહેલા ત્રણેયના કોમન પાર્ટ ફિલઅપ કરીને આગળ ચાલવાનું. કઈ રીતે જો સૌથી પહેલા આ 3 છે તો આ 3 લખી દીધું અહીંયા કે જે ત્રણેય સબ્જેક્ટને સિલેક્ટ કરે છે એવા 3 સ્ટુડન્ટ છે. હવે અહીંયા જોઈએ સેકન્ડમાં કે બે સિલેક્ટ કરેલા એવા કેટલા છે તો કે m ઇન્ટરસેક્શન c તો કે 5 છે. તો m અને c એનો ઇન્ટરસેક્શન કેટલો 5, પણ એમાં 3 ઓલરેડી આવી ગયા તો અહીંયા વધ્યા કેટલા ઓનલી 2. તો આ ધ્યાન રાખવાનું બસ. એટલા માટે મેં કીધું તમારે ચાલુ ક્યાંથી કરવું પડશે તો કે એકદમ વચ્ચેના પાર્ટથી અહીંયાથી કે 3 પછી આ 5 છે તો અહીંયા 3 ને બાદ કરી દેવા પડશે, વધશે 2 ઓનલી. નાઉ m ઇન્ટરસેક્શન p, m ઇન્ટરસેક્શન p તો 9 છે સ્ટુડન્ટ ટોટલ, પણ એમાંથી 3 તો બાદ કરી દેવાનું કારણ કે આ પાર્ટ જે છે 9 છે એમાંથી 3 ઓલરેડી આવી ગયા તો 6 વધ્યા. હવે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તો કે ટોટલ 4 છે. હવે એમાં 3 તો આવી ગયા મતલબ આ પાર્ટમાં તો એમાં વધ્યું 1. નાઉ હવે જોઈએ કે મેથ્સમાં કેટલા હતા ટોટલ 15. તો મેથ્સ મતલબ આ સર્કલ કહેવાય. એમાં 6, 3 અને 2 આવી ગયું તો 6, 3, 9, 2, 11 તો વધ્યા હોય કેટલા ઓનલી 4. પછી ફિઝિક્સ, ફિઝિક્સમાં કેટલા છે 12 તો 12 છે તો એમાંથી આવી ગયા કેટલા 6, 3 અને 1 એટલે 10 આવી ગયા એટલે 2 વધ્યા. ધેન આફ્ટર કેમેસ્ટ્રી જોઈએ તો કેમેસ્ટ્રીમાં આવી ગયા કેટલા ટોટલ 2 + 3 5 એન્ડ 6
6 આવી ગયા અને આપણને આપ્યા છે કેટલા 11, તો 6 આવી ગયા, 11 માંથી 6 બાદ કરી દેવા પડશે તો વધશે 5. તો આ ડાયાગ્રામ બની ગયો. તો ડાયાગ્રામ બનાવતા પહેલા તો આવડતું હોવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ક્યાંથી ચાલુ કરવાનું, જે કોમન પાર્ટ જે છે ત્રણેયનો ત્યાંથી, પછી બે પાર્ટ, પછી જે વધ્યા ઓનલી મેથ્સ, ઓનલી ફિઝિક્સ, ઓનલી કેમેસ્ટ્રી. હવે ક્વેશ્ચન જોઈએ. ડાયાગ્રામ ડ્રો થઈ ગયા પછી તો ફર્સ્ટ ક્વેશ્ચન એવું પૂછે છે ઓનલી કેમેસ્ટ્રી હોય. ફર્સ્ટ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે ઓનલી કેમેસ્ટ્રી. તો ઓનલી કેમેસ્ટ્રી એવા કેટલા સ્ટુડન્ટ છે, અહીંયા દેખાય જ છે 5. તો ફર્સ્ટનો આન્સર થશે 5. ઓનલી કેમેસ્ટ્રી હોય એવા 5 સ્ટુડન્ટ છે. નાવ જોઈએ સેકન્ડ ઓનલી મેથેમેટિક્સ. તો સેકન્ડમાં આપ્યું છે ઓનલી મેથેમેટિક્સ. ઓનલી મેથેમેટિક્સ હોય એવા કેટલા સ્ટુડન્ટ છે, તો કે 4. થર્ડ જોઈએ તો કે ઓનલી ફિઝિક્સ. ઓનલી ફિઝિક્સ હોય એવા કેટલા છે, 2. ઓનલી ફિઝિક્સ. ઓનલી ફિઝિક્સ હોય એવા કેટલા છે, 2. નાવ નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી બટ નોટ મેથેમેટિક્સ. તો ફોર્થ ક્વેશ્ચન એવો આપ્યો છે ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી બટ નોટ મેથેમેટિક્સ. નોટ મેથ્સ. ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી બટ નોટ મેથેમેટિક્સ. તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સિલેક્ટ કરેલું હોવું જોઈએ એને, બટ નોટ મેથેમેટિક્સ. તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંને સિલેક્ટ કર્યું હોય પણ મેથ્સ નહીં, એટલે આ રહેવાનું. બીકોઝ ત્રણ તો એવા છે કે જે ત્રણેયમાં છે. આ પાર્ટ જે છે એટલો પાર્ટ, અહીંયાથી આ પાર્ટ કેવો છે કે જે ઓનલી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વાળું છે, બંને સિલેક્ટ કર્યા હોય. તો અહીંયા કેટલા થશે 1. આ આન્સર થશે 1 અહીંયા ઓન ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી બટ નોટ મેથેમેટિક્સ. જલ્દી નેક્સ્ટ જોઈએ મેથેમેટિક્સ એન્ડ ફિઝિક્સ બટ નોટ કેમેસ્ટ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન છે મેથેમેટિક્સ એન્ડ ફિઝિક્સ બટ નોટ કેમેસ્ટ્રી. બટ નોટ કેમેસ્ટ્રી. તો આવા કેટલા થશે, મેથેમેટિક્સ એન્ડ ફિઝિક્સ હોવા જોઈએ બટ નોટ કેમેસ્ટ્રી, એટલે આ 6 થશે. તો ચલિए 6 થઈ ગયા. નાઉ નેક્સ્ટ છે ઓનલી વન ઓફ ધી સબ્જેક્ટ્સ. ઓનલી વન ઓફ ધી સબ્જેક્ટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે ઓનલી વન ઓફ ધી સબ્જેક્ટ. તો ગમે તે મતલબ એક સબ્જેક્ટ સિલેક્ટ કરેલો હોવો જોઈએ. ઓનલી વન ઓફ ધી સબ્જેક્ટ. એ પછી ગમે તે હોઈ શકે ત્રણમાંથી, either ફિઝિક્સ બી હોઈ શકે, મેથ્સ બી હોઈ શકે, કેમેસ્ટ્રી બી હોઈ શકે. ઓનલી વન ઓફ ધી સબ્જેક્ટ. ઓનલી વન ઓફ ધી સબ્જેક્ટ. તો ઓનલી વન ઓફ ધી સબ્જેક્ટમાં જોઈએ તો મેથ્સ સિલેક્ટ કર્યા હોય એવા 4, या फिर फिजिक्स, या फिर तो ओनली वन ऑफ द सब्जेक्ट. तो ओनली वन सिलेक्ट करो, मैथ्स ओनली सिलेक्ट करो एवा 4 છે, ओनली फिजिक्स वाला 2, ओनली केमिस्ट्री वाला 5. तो કેટલા થશે 11. तो ओनली एक सब्जेक्ट सिलेक्ट करो एवा 11 स्टूडेंट છે. नाउ नेक्स्ट क्वेश्चन જોઈએ एटलीस्ट वन ऑफ द 3 सब्जेक्ट. एटलीस्ट वन ऑफ द 3 सब्जेक्ट. આ ઇમ્પોર્ટન્ટ છે. એટલીસ્ટ વન ઓફ ધ 3 સબ્જેક્ટ તમને પૂછ્યું છે, આનો મતલબ શું થાય છે, એક સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હોય, યા ફિર 2 સિલેક્ટ કર્યા હોય, યા ફિર 3 સિલેક્ટ કર્યા હોય. તો જો બધા ગણવાના આપણે, તો કે કેટલા થશે 4 + 6 + 2 + 3 + 2 + 1 + 5 એટલે 10 15 એન્ડ કેટલા થયા 18 + 5 એટલે 23. તો કે 23 સ્ટુડન્ટ એવા છે કે જેણે either એક સબ્જેક્ટ સિલેક્ટ કર્યો યા 2 યા ફિર 3. એન્ડ નાઉ લાસ્ટ ક્વેશ્ચન છે. લાસ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે નન ઓફ ધી સબ્જેક્ટ, એક બી સબ્જેક્ટ સિલેક્ટ નહીં કર્યો હોય, નન ઓફ ધી સબ્જેક્ટ, નન ઓફ સબ્જેક્ટ, એક બી સબ્જેક્ટ સિલેક્ટ નહીં કર્યો હોય. તો નન ઓફ ધી સબ્જેક્ટ, એક બી સબ્જેક્ટ સિલેક્ટ નથી કર્યો, એનો મતલબ કે અહીંયા જોઈએ તો સબ્જેક્ટ સિલેક્ટ કર્યો એવા કેટલા છે 23, કે ઓછામાં ઓછા એક તો સબ્જેક્ટ સિલેક્ટ કર્યો, 1 યા 2 યા 3 ગમે તે. પણ આપણે ટોટલ સ્ટુડન્ટ કેટલા આપ્યા હતા સર્વેમાં 25. એમાંથી 23 એવા છે કે જેણે એટલીસ્ટ એક સબ્જેક્ટ તો સિલેક્ટ કર્યો છે. એને બાદ કરી દઈએ તો વધ્યા હોય કયા કે જેણે એક બી સબ્જેક્ટ સિલેક્ટ ન કર્યો હોય. તો એવા કેટલા 2 સ્ટુડન્ટ હશે જેણે એક બી સબ્જેક્ટ સિલેક્ટ નથી કરેલો. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન આગળના લેક્ચરમાં જોઈશું.